શિલ્પીની આશ્ચર્યજનક માંગ. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વિજયનગરના મહારાજા કૃષ્ણદેવ દર વખતે તેનાલીરામની શાણપણથી દંગ રહી જતા હતા. આ વખતે પણ તેનાલીરામે રાજાને આશ્ચર્યચકિત કરી દીધા. વાસ્તવમાં એકવાર મહારાજા કૃષ્ણદેવ પડોશી રાજ્ય જીતીને વિજયનગર પાછા ફર્યા અને તહેવાર ઉજવવાની જાહેરાત કરી. આખા શહેરને જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેમ શણગારવામાં આવ્યું હતું. આ વિજયને યાદગાર બનાવવા માટે મહારાજ કૃષ્ણદેવે વિચાર્યું કે શહેરમાં વિજય સ્તંભ કેમ ન બાંધવો. સ્તંભ બાંધવા માટે મહારાજાએ તરત જ રાજ્યના સૌથી કુશળ કારીગરને બોલાવ્યો અને તેને કામ સોંપ્યું. મહારાજાના આદેશ મુજબ કારીગર પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો અને કેટલાય અઠવાડિયા સુધી રાત દિવસ કામ કરીને વિજય સ્તંભનું કામ પૂરું કર્યું. વિજય સ્તંભ તૈયાર થતાં જ મહારાજા સહિત દરબારીઓ અને નગરજનો કારીગરની કળા જોઈને પ્રભાવિત થઈ ગયા હતા. કારીગરની કારીગરીથી ખુશ થઈને મહારાજાએ તેને દરબારમાં બોલાવ્યો અને ઇનામ માંગ્યું. તેમની વાત સાંભળીને કારીગર બોલ્યો, હે મહારાજ, તમને મારું કામ ગમ્યું? આ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. તમે મારા પર તમારી કૃપા રાખો. કારીગરનો જવાબ સાંભળીને મહારાજા ખુશ થયા, પણ તેઓ મક્કમ હતા કે તેઓ કારીગરને ચોક્કસ ઇનામ આપશે. મહારાજે શિલ્પીને કહ્યું કે તેણીએ કંઈક ઇનામ માંગવું પડશે. મહારાજની ઈચ્છા જાણ્યા પછી દરબારમાં હાજર અન્ય દરબારીઓએ કારીગરને કહેવાનું શરૂ કર્યું કે મહારાજ તમને ખુલ્લા દિલે કંઈક આપવા માગે છે. તમે ઝડપથી પૂછો. કારીગર પોતાની કળામાં નિષ્ણાત હોવા ઉપરાંત સ્વાભિમાની અને બુદ્ધિશાળી પણ હતો. શિલ્પીને લાગ્યું કે જો તેણે કંઈ ન પૂછ્યું તો મહારાજા ગુસ્સે થઈ શકે છે. જો તે કંઈક લેશે તો તે તેના સ્વાભિમાન અને સિદ્ધાંતોની વિરુદ્ધ હશે. આવી સ્થિતિમાં થોડીવાર વિચાર્યા પછી કારીગરે પોતાની સાથે લાવેલી ઓજારોની થેલી ખાલી કરી અને ખાલી થેલી રાજા તરફ લંબાવી અને કહ્યું કે ઇનામ તરીકે આ થેલીમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ ભરી દો. શિલ્પીની વાત સાંભળીને મહારાજ વિચારવા લાગ્યા કે કઈ વસ્તુ સૌથી કિંમતી છે. ઘણો સમય વિચાર્યા પછી મહારાજાએ દરબારમાં હાજર રાજપુરોહિત અને સેનાપતિ સહિત અન્ય દરબારીઓ પાસેથી જવાબ માંગ્યો. કલાકો સુધી વિચાર્યા પછી પણ શિલ્પીને શું આપવી જોઈએ એનો જવાબ કોઈ સમજી શક્યું નહીં. જ્યારે મહારાજને કોઈ તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો ત્યારે તેઓ ગુસ્સે થયા અને શિલ્પીને પૂછ્યું કે આ દુનિયામાં હીરા અને ઝવેરાતથી વધુ કિંમતી શું હોઈ શકે. ચાલ, હું તમારી થેલી ભરી દઉં. મહારાજની વાત સાંભળીને શિલ્પીએ નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, ના મહારાજ, આ દુનિયામાં હીરા અને ઝવેરાત સૌથી કિંમતી નથી. હું તે કેવી રીતે લઈ શકું? યોગાનુયોગ તે દિવસે તેનાલીરામ કોર્ટમાં હાજર ન હતા. જ્યારે કોઈના દ્વારા સમસ્યાનો ઉકેલ ન આવ્યો, ત્યારે મહારાજે તરત જ તેનાલીરામને બોલાવવાનો આદેશ આપ્યો. મહારાજાનો સંદેશો મળતાં જ તેનાલીરામ તરત જ દરબાર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સેવકે તેનાલીરામને મહારાજની ચિંતાનું કારણ જણાવ્યું. દરબારમાં પહોંચતાની સાથે જ તેનાલીરામે પહેલા મહારાજાનું અભિવાદન કર્યું અને પછી સભામાં હાજર અન્ય લોકોનું અભિવાદન કર્યું. મહારાજાની ચિંતા જોઈને તેનાલીરામે સભામાં ઊંચા અવાજે કહ્યું, જેને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ જોઈતી હોય તેણે આગળ આવવું જોઈએ. તેનાલીરામની વાત સાંભળીને શિલ્પી આગળ આવી અને પોતાની ખાલી થેલી તેનાલીરામ તરફ લંબાવી. કારીગર પાસેથી થેલી લઈને તેનાલીરામે તેનું મોં ખોલ્યું, તેને હવામાં ઉપર નીચે 3 થી 4 વાર હલાવી અને થેલીનું મોં બાંધી દીધું. આ પછી તેનાલીરામે શિલ્પી તરફ બેગ લંબાવી અને કહ્યું કે હવે તમે આ બેગ લઈ શકો છો, કારણ કે મેં તેમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુ ભરી છે. કારીગરે પણ બેગ પકડીને તેનાલીરામને પ્રણામ કર્યા અને પછી મહારાજાની પરવાનગી લીધા પછી સાધનો ઉપાડ્યા અને સભાની બહાર નીકળી ગયા. આ દ્રશ્ય જોઈને સભામાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જિજ્ઞાસા વ્યક્ત કરતાં મહારાજે તેનાલીરામને પૂછ્યું કે શિલ્પીને ખાલી થેલી આપવા છતાં તે કંઈ બોલ્યા વગર કેમ ચાલ્યો ગયો. અગાઉ તેણે હીરા અને ઝવેરાત જેવી કિંમતી વસ્તુઓને મૂલ્યવાન ગણવાની ના પાડી દીધી હતી. મહારાજાની જિજ્ઞાસા અને દરબારીઓના ચહેરા પરના પ્રશ્નાર્થ ચિહ્નને જોઈને તેનાલીરામે કહ્યું, હે મહારાજ, તે થેલી બિલકુલ ખાલી નહોતી, કારણ કે તે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ એટલે કે હવાથી ભરેલી હતી. આ દુનિયામાં હવા કરતાં વધુ કિંમતી શું હોઈ શકે, જેના વિના આપણે ટકી શકતા નથી? તેનાલીરામનો જવાબ સાંભળીને મહારાજ ખુશ થઈ ગયા અને તેમની પીઠ પર થપથપાવવા લાગ્યા.
તેનાલીરામની બુદ્ધિમત્તાથી ખુશ થઈને મહારાજે તેને ઇનામ તરીકે તેના ગળામાંથી કિંમતી મોતીઓનો હાર આપ્યો. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી 2 પાઠ શીખી શકાય છે. પહેલું એ કે સ્વાભિમાન પૈસાથી ખરીદી શકાતું નથી. બીજું, દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હવા છે, જેની કિંમત કોઈ ચૂકવી શકે તેમ નથી. આપણને તે મફતમાં મળે છે, તેથી આપણે તેમાંથી અમૂલ્ય સંપત્તિ સમજીએ છીએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.